અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, આ તમારો ડાયરો રહ્યો નથી, 3 ઘણો હતો, પણ કોશું ગળી ગયા હોય ને એમ બેઠા હતા. ઓ અને મારી હારે 1-2 કલાક મારો દીકરો હારે છે, એ ગાય છે. અમે ભજન ગાયા, માતાજીના ગરબા ગાયા, પછી વાતું કહી, લોકગીત ગાયા, પણ બાબુ હલ્યા જ નહીં, કોઈ હલ્યા જ નહીં. અમે 3-4 જણા હતા ને ગાવાવાળા, પણ એક વગાડતા વગાડતા તો બાબુ પરસો છૂટી ગયો. મેં આમને શું જોતું હોય છે? કોઈ તાલી ન પાડે, કોઈ ઊભો ન થાય, કોઈ દાંત ન કાઢે, કોઈ ઊંચો હાથ ન કરે, કોઈ અહીં પૈસો ન નાખે. અમને તેમ મારું બધું હલવાના આપણે. પછી હેઠા ઉતરે ને પછી કે દરબાર મજા આવી બહુ. અરે તમારી ભલી થાય, આમ તો કરવું હતું તો અમને એમ થાય કે દોણામ જાય છે, કોઈ શું ગળી ગયા હોય એમ હલે ચલે, આમ નામ હક્કા થઈ જાય. એટલે પણ અમુક બાબુ ઓડિયન્સ આ તો બાબુ હુમળકો આમ સામે દેખાય કે અમારે આ દોણામાં જ જાય છે. કોની પાસે વાત કરી બાપુ? અમારી પાસે વાતો તો ઘણી છે. દુકાન ખોલવી ક્યાં, ગરાગ નથી, નાખવું ક્યાં, ખાનારા જોઈ ને વાડમાં નાખવું. પણ એવો ડાયરો હોય ને તે બાપુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલામણ. અને અમે આ લાગડ બાપુ આમના હળંગે હળંગ ખેંચી છે ને, ભલે અમારું શરીર થાકે છે, પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બેહીને બાપુ ચાર્જિંગ થઈ જાય, મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કંઈક અમારું હાલે છે ને એટલા બધા અમને સાંભળે છે. એ જ મને એમ થાય કે મારા બાપની કંઈક મોટી કૃપા છે. એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો. પણ સત્યને બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય. મેં ખટારો આંક્યો છે, મેં હમણાં તમને કીધું, ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો, પણ મેં મારી નીતિ નથી શીખ્યું. એક તમને વાત કરી દઉં, કોઈ એમ કે આ દરબારે ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચ્યું હતી, મારા લોહીમાં ન આવે. કે એ ગાડીમાંથી મેં 100 ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય, એ મારા લોહીમાં ન આવે. એ મારી વાત, કારણ કે હું ખટારો હાંકતો એનો મને પગાર મળતો હતો, મારે ખટારો હાંકવાનો જ હોય, એમાંથી લેવાનું, મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો. બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક તો બાપુ મને ફોન કરે કે સાચીમ દુખાવો મટતો નથી. મેં કોઈ નહીં મટે. હમણાં જ મારે 2-4 દી પહેલા ચોટીલાની બાજુનું ગામ છે ને, એ એક મારો ડ્રાઈવર હતો. એટલે આ વિડીયા જોવે ને એટલે મારો નંબર ગોતીને મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું, તો કે પણ તમે તો અત્યારે જામો કરો છો, તમે તો આમ ને તમે તો આમ ને. આ અત્યારે કેમ લાઈવ હાલે છે, અહીંયા જોતા હોય આ બોર્ડમાં લખેલું હોય એટલે ખબર પડે કે આ તો ઠેઠ બનાસકાંઠામાં છે. આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય. એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કંઈક અમારી પીડાનું કંઈક કરો. મેં કહું શું થાય? એ કે ભૂડો દવાખાને જઈ આવ્યો, 10 ઠેકાણે રાજકોટ જઈ આવ્યો, અમદાવાદ જઈ આવ્યો, પણ સાચીને દુખતું મટતું નથી.